Hello friends, welcome in a lecture of Mechanics of Solid subject. Myself Mitesh Patel, I am a assistant professor in a mechanical department at a Dr. Subhas Technical Campus, Junagadh. Today's our lecture topic is examples of center of gravity for a composites element. This is the fourth lecture about examples related to center of gravity of composite elements. In earlier lectures, we discuss about the or solve the examples of composite linear type elements, means the wire type elements. Okay, and then after in another examples we solve the examples related to area type or lamina type elements. Okay, and then after we solve the examples of solids, composite solids, to find out the center of gravity of solids. And then in this lecture we discuss about the Pappus-Guldinus theorems, and this is the shortcuts method to find out the areas and volumes of solids and hollow solids or solid cells. Okay, so let's start the lecture. Okay, so in last lecture we already discussed the theorem 1. Two theorems are there of Pappus-Guldinus theorem. First one for the hollow solids or solid cells, and another theorems for a full solids. First theorem we already discussed, but again we will shortly discuss that. What it states that it's that we can calculate the area, or we can find the surface area of revolutions or surface area. How we can get the surface area of a hollow solid? By revolution of generating curve, revolution of length of curve, which are generating the hollow solid, length of curve into distance traveled by the CG of generating curve. એટલે કે મલ્ટિપ્લિકેશન થી કોનું મલ્ટિપ્લિકેશન? તો કે લેન્થ ઓફ જનરેટિંગ કર્વ અને ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સીજી. સીજી કોનું? તો કે જનરેટિંગ કર્વ છે એનો સીજી એ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એને મલ્ટિપ્લિકેશનમાં લેન્થ ઓફ જનરેટિંગ કર્વ, બરાબર? એના થ્રુ આપણે સરફેસ એરિયા છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ કે જે સરફેસ એરિયા જનરેટ થશે. હવે એનાથી કેવો સોલિડ જનરેટ થશે? તો કે સેલ ટાઈપનો સોલિડ જનરેટ. એટલે કે આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ બોલ લઈએ છીએ આપણે, અથવા તો પ્લાસ્ટિક બોલ લઈએ છીએ, તો એ અંદરથી હોલો હોય છે, અંદરથી પોલું હોય છે. તો એવા ટાઈપનો સોલિડ છે એની સરફેસ આપણે ડાયરેક્ટલી, એટલે કે સરફેસ એરિયા ડાયરેક્ટલી આપણે મેળવી શકીએ વિથ ધ હેલ્પ ઓફ Pappus-Guldinus થિયરમ 1. ઓકે, થિયરમ 1 છે એ આપણને સેલ ટાઈપ જે સોલિડ્સ છે એનો એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે હેલ્પ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઇક્વેશન. આપણે ઇક્વેશન શું છે? તો કે લેન્થ ઓફ જનરેટિંગ કર્વ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સીજી ઓફ જનરેટિંગ કર્વ. હવે ડિસ્ટન્સ ટ્રાવેલ છે એ આપણે એંગ્યુલર ડિસ્ટન્સ છે એ કન્સિડર થાય છે, તો અહીંયા આપણે રેડિયનમાં ડિસ્ટન્સ છે એ કન્સિડર કરીશું, બરાબર છે? અને વાય બાર અથવા એક્સ બાર એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ્સ ઓર રિવોલ્યુશન ઓફ એક્સિસ. અહીંયા એક્ઝામ્પલ લીધું છે, જે અહીંયા સેમી સર્ક્યુલર આર્ક છે, બરાબર છે? આર્ક ઇઝ અ જનરેટિંગ કર્વ. તો એ કેવા ટાઈપનું સોલિડ જનરેટ કરશે? સ્ફિયર, હોલો સ્ફિયર ઓર સ્ફિયર સેલ, વી કેન સે દેટ, બરાબર છે? તો અહીંયા ડિસ્ટન્સ ટ્રાવેલ કેટલું કરશે? ટોટલ 360 ડિગ્રી. તો એને આપણે એક રેડિયનમાં કન્વર્ટ કરીએ તો ધેટ ઇઝ અ 2π, બરાબર છે? તો થીટા 2π થશે. અહીંયા એક્સિસ હોરિઝોન્ટલ છે એટલે વર્ટિકલ ડિસ્ટન્સ આવશે, તો ધેટ ઇઝ અ વાય બાર. વાય બાર શું આવશે? 2r/π ફોર એ આર્ક ઓર વાયર ટાઈપ સેમી સર્ક્યુલર સેક્શન.
વાયર માટે જે આર્ક છે એ વાયર ટાઈપ એલિમેન્ટ છે એના માટે 2r/π બરાબર છે વાય બાર અને લેન્થ શું છે તો કે πr બરાબર છે ક્લિયર તો અહીંયા એરિયા મળી જશે આપણને 4πr². ઓકે તો થ્રુ ધીસ ઇક્વેશન વી કેન find out the area of cell type solid subject. Okay, and here L is the length of generating curve, theta is angle of revolution, and y is the distance of centroid of curve from the axis about which the curve is rotated. Barabar છે. Next examples are given. How to hollow solids are generated from the generating curve or line. અહીંયા પરફેક્ટ હોરિઝોન્ટલ લાઇન છે એ આ એક્સિસને અબાઉટ 360 ડિગ્રી રોટેટ કરશે તો હોલો સિલિન્ડર છે એ જનરેટ થશે. સિમિલરલી ઇન્ક્લાઇન લાઇન છે એ આ હોરિઝોન્ટલ એક્સિસને રોટેટ થશે બરાબર છે અહીં મેન્શન કર્યું છે એ રીતે. તો સેલ ટાઈપનો કોન એટલે કે હોલો કોન જનરેટ થશે બરાબર ક્લિયર. એ જ રીતે ટોરસ છે જનરેટ થશે જો સર્ક્યુલર સેક્શન છે આ હોરિઝોન્ટલ એક્સિસને રોટેટ કરશે તો ટોરસ જનરેટ થશે આવું 3D ઓબ્જેક્ટ બરાબર અંદરથી પોલો હશે ક્લિયર. હવે નેક્સ્ટ થિયરમ ઓફ પપુસ-ગોલ્ડિનસ થિયરમ ટુ ફાઇન્ડ આઉટ ધ વોલ્યુમ ઓફ ફૂલ સોલિડ. જે લાસ્ટ થિયરમ હતો એ પોલા સોલિડ એટલે કે હોલો સોલિડ્સ માટે હતું. જે આ થિયરમ 2 છે એ ફૂલ સોલિડ્સ માટે છે એનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા માટે. આનો એરિયા હશે સરફેસ એરિયા અહીંયા વોલ્યુમ હશે. The volume of body of revolution is equal to the generating area times the distance travelled by the centroid of area while the body being generated. જે લાસ્ટ થિયરમ હતું એમાં વાયર ટાઈપ એલિમેન્ટ હતું તો એની લેન્થ હતી. અહીંયા શું છે તો કે અહીંયા છે એ લેમિના કન્સિડર થશે એટલે કે એરિયા છે એ એરિયા આવશે બરાબર છે. અહીંયા લેમિના ટાઈપ છે એ રોટેટ થશે એનું રિવોલ્યુશન થશે. લેમિના ટાઈપ એલિમેન્ટ્સ છે ઓબ્જેક્ટ છે એ રોટેટ થશે અને ફૂલ સોલિડ છે એ જનરેટ કરશે. તો અહીંયા લેમિના ટાઈપ ઓબ્જેક્ટ છે વાયર ટાઈપ એલિમેન્ટની જગ્યાએ એટલે કે આર્કની જગ્યાએ. તો અહીંયા લેમિનાનો એરિયા કન્સિડર થશે. એરિયા ઇન્ટુ distance travel by CG of generating areas બરાબર છે. તો શું થશે વોલ્યુમ ઓફ બોડી કે જે નવું વોલ્યુમ જે બોડી આપણે જનરેટ કરીએ છીએ દેટ્સ વોલ્યુમ રિવોલ્યુશન બોડીનું વોલ્યુમ કેના બરાબર હોય ઇટ્સ ઇક્વલ ટુ ધ જનરેટિંગ એરિયા ઇન્ટુ એટલે કે જેનાથી વોલ્યુમ જનરેટ થાય છે જનરેટિંગ એરિયા ઇન્ટુ distance travelled by the centroid of this area while body is generating બરાબર છે. ઇક્વેશનમાં માઇનર ફર્ક છે. શું ફર્ક છે તો કે અહીંયા ફૂલ સોલિડ છે તો અહીંયા પ્લેન ઓર લેમિના ટાઈપ ઓબ્જેક્ટ છે એ રોટેટ થતો હશે રિવોલ્યુટ થતો હશે તો અહીંયા એરિયા કન્સિડર થશે. જ્યારે હોલો સોલિડ્સ હતું એટલે કે થિયરમ 1 હતો એમાં હોલો સોલિડ છે એ જનરેટ થાય છે તો ત્યાં એલિમેન્ટ્સ જે રિવોલ્યુટ થાય છે એ કેવો હશે વાયર ટાઈપ આર્ક ટાઈપ વાયર ટાઈપ બરાબર. તો અહીંયા લેમિના ટાઈપ છે તો એને એરિયા કવર થશે. ત્યાં વાયર ટાઈપ છે તો આપણને ખ્યાલ છે શું કન્સિડર કરીએ વાયરનું લેન્થ અને લેમિના ટાઈપ હોય તો એનું એરિયા કન્સિડર કરીએ. તો મીનવાઇલ બંને થિયરમ ઓલમોસ્ટ સેમ જેવા છે પણ ઇક્વેશનમાં માઇનર ચેન્જીસ છે એકોર્ડિંગ ટુ સોલિડ્સ. હોલો સોલિડ હોય તો એ કેનાથી જનરેટ થશે તો કે વાયર ટાઈપ એલિમેન્ટ લેન્થ તો એની લેન્થ કાઉન્ટ થશે. અહીંયા તકતી એટલે કે લેમિના ટાઈપ એલિમેન્ટ છે જે રિવોલ્યુટ થશે અને ફૂલ સોલિડ જનરેટ થશે તો અહીંયા એરિયા કન્સિડર થશે બરાબર છે. હવે અહીંયા સેમી સર્કલ છે ઇઝ રોટેટેડ અબાઉટ 180 ડિગ્રી. સેમી સર્ક્યુલર લેમિના છે અથવા તો પ્લેન છે સેમી સર્ક્યુલર પ્લેન છે ઇઝ રોટેટ અબાઉટ 180 ડિગ્રી. જે હોરિઝોન્ટલ સેક્શન છે એનાથી 180 ડિગ્રી છે અબાઉટ ઇટ્સ બેઝ આફ્ટર રિવોલ્યુશન હેમિસ્ફિયર ઇઝ ઓપ્ટેન એટલે કે 180 ડિગ્રી રોટેટ કરાવશું આ જે લેમિના છે એને એક્સિસથી
બરાબર છે, અહીંથી આ બાજુ અને અહીંથી આ બાજુ, બરાબર છે. તો શું થશે, અડધું સ્ફિયર છે એટલે કે હાફ સ્ફિયર છે એ હેમિસ્ફિયર છે એ જનરેટ થશે, બરાબર છે, એઝ શોન ઇન ફિગર. હેમિસ્ફિયર છે એ જનરેટ થશે, બરાબર છે. હવે એકોર્ડિંગ ટુ Pappus-Goldinus theorem 2, to find out the volume of this hemisphere, what is that? Area of generating હેમિસ્ફિયર ને જનરેટ કરવા માટેનો એરિયા, બરોબર છે. જનરેટિંગ એરિયા શું થશે, પાઈ આર સ્ક્વેર બાય 2, પાઈ આર સ્ક્વેર બાય 2 એરિયા ઓફ હેમિસ્ફિયર ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ. કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે, 180 ડિગ્રી. તો ઇન રેડિયન કેટલું થશે, પાઈ, બરોબર છે. તો અહીંયા થીટા બરાબર પાઈ આવશે. હવે અહીંયા હોરિઝોન્ટલ એક્સિસને રિવોલ્યુટ થાય છે પ્લેટ અથવા તો લેમિના. તો અહીંયા વાય બાર આવશે. વાય બાર શું આવશે, આપણને ખ્યાલ છે બેઝથી અથવા તો એક્સિસ ઓફ રિવોલ્યુશનથી જે જનરેટિંગ એરિયા છે એનું ડિસ્ટન્સ. તો શું આવશે, 4r/3π. તો વાય બાર શું આવશે, 4r/3π, બરાબર છે. તો વોલ્યુમ કેટલું થશે, 2/3 પાઈ આર ક્યુબ, 2/3 પાઈ આર ક્યુબ વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. તો બાય ધીસ મેથડ એટલે કે Pappus-Goldinus થિયરમ થ્રુ આપણે ઇઝીલી વોલ્યુમ અને સરફેસ એરિયા ઓફ હોલો સોલિડ્સ એન્ડ વોલ્યુમ ઓફ ફૂલ સોલિડ્સ ઇઝીલી શોર્ટકટ મેથડ થ્રુ એટલે કે ઇક્વેશન થ્રુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર છે. બાય ઇઝીએસ્ટ વે, આપણે એવું શોર્ટકટ તો ન કહી શકીએ પણ બાય ઇઝીએસ્ટ વે, બરાબર. ક્લિયર ધેટ. હવે એક્ઝામ્પલ્સ આપેલા છે ફૂલ સોલિડ માટેના. તો કે આ પ્લેન છે, ધીસ ઇઝ ધ પ્લેન, સોલિડ પ્લેન અથવા તો લેમિના તકતી છે, રેક્ટેંગલ તકતી, ધેટ ઇઝ રિવોલ્યુટેડ અબાઉટ 360 અબાઉટ ધીસ હોરિઝોન્ટલ એક્સિસ. તો શું જનરેટ થશે, ફૂલ સિલિન્ડ્રિકલ સોલિડ એટલે કે ટોટલી સોલિડ સિલિન્ડર છે એ જનરેટ થશે, બરાબર છે. એ જ રીતે આ જે છે એ ઇન્ક્લાઇન્ડ લાઇનની જગ્યાએ આખું ટ્રાયંગલ લેમિના છે, ટ્રાયંગલ પ્લેન છે એ રોટેટ થશે આ હોરિઝોન્ટલ એક્સિસથી. તો સોલિડ કોન છે એ જનરેટ થશે, અહીંયા સોલિડ સિલિન્ડર જનરેટ થશે, બરાબર છે. અને એ જે જનરેટ થાય છે સોલિડ્સ એનું આપણે વોલ્યુમ Pappus-Goldinus થિયરમ થ્રુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર છે. હવે એક્ઝામ્પલ્સ રિલેટેડ ટુ Pappus-Goldinus થિયરમ વી સોલ્વ ધેટ, બરાબર છે. આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ Pappus-Goldinus theorem. Using a Pappus-Goldinus theorem, find volume of quadrant of sphere, quadrant of sphere, બરાબર છે. ફિગર આપેલી છે આપણને, otherwise it's not given, we can assume that the quadrant of circle. We have to find out the quadrant of sphere. અને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, વોલ્યુમ. તો આપણને ખ્યાલ આવી જશે કે ફૂલ સોલિડ છે એ જનરેટ કરવાનું છે. તો એના માટે આપણી પાસે પ્લેન કેવું હોવું જોઈએ, ક્વાડ્રન્ટ સ્ફિયર જોઈએ છે આપણે. તો શું હશે, તો કે આ જે છે સ્ફિયર એનો ચોથો ભાગ જોઈએ છે આપણે, બરાબર છે, ચોથો ભાગ જોઈએ છે. તો આ ટાઈપનું સ્ફિયર હશે, એનો ચોથો ભાગ જોઈએ છે આપણે, હા, બરાબર. આ રીતે હશે સ્ફિયર, એનો ચોથો ભાગ આપણે જોઈએ છે. તો શું કરશું, તો કે એક લેમિના લઈશું, બરાબર છે. એ કેટલા ડિગ્રી રોટેટ થશે, 180 ડિગ્રી, બરાબર છે. આ જે લેમિના લેશું, બરાબર છે, એ કેટલી ડિગ્રી રોટેટ થશે, 180 ડિગ્રી, બરાબર છે. એટલે શું થશે, તો કે ક્વાડ્રન્ટ ઓફ સ્ફિયર છે એ જનરેટ થઈ જશે, બરાબર. આ જે કર્વ છે એ વાય એક્સિસ ઉપર 180 ડિગ્રી જનરેટ થશે. અહીંથી આ રીતે
આમ રોટેટ થશે અને આ રીતે આમ રોટેટ થશે. બરાબર છે? એટલે સ્ફિયરનું ક્વાર્ટર છે એ જનરેટ થઈ જશે. આ વાય એક્સિસની ફરતે આ રીતે અને આ રીતે. ધીસ વે ધ ક્વાર્ટર ઓફ સ્ફિયર છે એ જનરેટ થઈ જશે. બરાબર છે? હવે આપણને ઇક્વેશન ખ્યાલ છે ઓફ પાપુસ-ગોલ્ડિનસ થિયરમ શું છે? વોલ્યુમ ઓફ ક્વાડ્રેટિક સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ જનરેટિંગ એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સીજી ઓફ ધીસ જનરેટિંગ એરિયા. તો થીટા ઇન્ટુ અહીંયા શું આવશે? તો કે વર્ટિકલ એક્સિસને રોટેટ થઈ છે, તો અહીંયા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એટલે કે એક્સ બાર આવશે વાય બારની જગ્યાએ. બરાબર છે? જો ખાસ યાદ રાખજો, એક્સ બાર અથવા વાય બાર બંને આવી શકે. ઇક્વેશનમાં ડાયરેક્ટલી તમને વાય બાર બતાવેલું છે, એક્ઝામ્પલને રિલેટેડ છે. એટલે એકોર્ડિંગ ટુ એલિમેન્ટ્સ કયા રિવોલ્યુશન એટલે કે કયા એક્સિસને રિવોલ્યુશન થાય છે, એકોર્ડિંગ ટુ દેટ એક્સ બાર અથવા વાય બાર આવશે. જો વાય એક્સિસને રિવોલ્યુટ થતું હોય તો એક્સ બાર આવશે, અને એક્સ એક્સિસને રિવોલ્યુટ થતું હશે પ્લેન અથવા તો વાયર તો વાય બાર આવશે. અહીંયા વાય એક્સિસને રિવોલ્યુટ થાય છે. બરાબર છે? તો અહીંયા એક્સ બાર આવશે. હવે આપણને ખ્યાલ છે એક્સ બાર લ્યો કે વાય બાર લ્યો શું આવશે? 4r/3π ડિસ્ટન્સ. બરાબર છે? એક્સ બાર છે સીજી છે ત્યાંથી રેફરન્સ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ કેટલું આવશે? 4r/3π, અથવા તો એક્સિસ ઓફ રિવોલ્યુશન છે વાય એક્સિસ, ત્યાંથી સીજીનું ડિસ્ટન્સ. કેના સીજીનું? તો કે આ જે ક્વાર્ટર પ્લેન છે, ક્વાર્ટર સર્કલ છે, ક્વાર્ટર સર્ક્યુલર પ્લેન છે, એનું સીજી કેટલું થાય? તો કે 4r/3π. તો 12x શું થશે? 4r/3π. થીટા કેટલું છે રોટેટ કરાવવું પડશે આપણે? તો કે 180 ડિગ્રી. તો 180નું રેડિયન, 180 ડિગ્રી રેડિયન શું થશે? તો કે પાઈ. બરાબર છે? અને એરિયા શું થશે પ્લેનનો? તો કે πr² ટોટલ એરિયા થાય સર્ક્યુલર સેક્શનનો, એટલે કે સર્ક્યુલર પ્લેનનો, એને ડિવાઈડ બાય 4. બરાબર? 4th પાર્ટ ઓફ πr². બરાબર? ટોટલી સર્ક્યુલર પ્લેન હોય તો એનો એરિયા πr² અને એનો 4th પાર્ટ એટલે ડિવાઈડ બાય 4. બરાબર છે? તો ધેન આફ્ટર પાઈ કેન્સલ. બરાબર છે? પાઈ એન્ડ ફાઇનલી અને સોલ્વ કરતા ઇક્વેશન્સ, આફ્ટર સોલ્વિંગ ધીસ ઇક્વેશન એન્ડ સિમ્પ્લિફાય ધેટ, ધ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ ઇન્ટુ r³. આવું ઇક્વેશન્સ આવશે વોલ્યુમ માટેનું. એટલે કે જે કાર્ટોઇડ સ્ફિયર છે એનું વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? 1/3 પાઈ r³. બરાબર છે? ક્લિયર? તો આ રીતે આપણે જે જનરેટિંગ સોલિડ્સ છે, બરાબર છે, હોલો હોય કે ફૂલ, એનું વોલ્યુમ અથવા તો સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરી શકીએ પાપુસ-ગોલ્ડિનસ થિયરમની હેલ્પથી. બરાબર છે? ક્લિયર? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ડિટરમાઇન વોલ્યુમ ઓફ રિવોલ્યુશન જનરેટેડ બાય રિવોલ્યુઇંગ પ્લેન લેમિના ABCDA shown in figure. Y axis થી આ કમ્પોઝાઇટ લેમિના છે એ રોટેટ થાય છે. બરાબર છે? તો એનો વોલ્યુમ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે ફૂલ સોલિડ જનરેટ થશે. આ લેમિના છે એટલે કે પ્લેન છે. આવું પ્લેન છે એ રોટેટ થાય છે અબાઉટ y એક્સિસ. કેટલા રેડિયન સુધી? 2π રેડિયન, એટલે કે 360 ડિગ્રી ફૂલ. બરાબર છે? રાઇટ ધ સ્ટેટમેન્ટ ઓફ થિયરમ યુઝડ બાય કેલ્ક્યુલેટિંગ વોલ્યુમ. પહેલાં સ્ટેટમેન્ટ લખવાનું છે. એક્ઝામ્પલમાં એવું કીધું તો આપણને સ્ટેટમેન્ટ તો ખ્યાલ જ છે. ધ વોલ્યુમ ઓફ બોડી ઓફ રિવોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ધ જનરેટિંગ એરિયા ટાઈમ્સ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ સેન્ટ્રોઇડ ઓફ એરિયા વાઇલ ધ બોડી બિંગ જનરેટેડ. અથવા તો સિમ્પલ વર્ડમાં પણ તમે લખી શકો ધ વોલ્યુમ ઓફ અથવા તો જનરેટિંગ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા of generating into distance travel by the centroid of generating area. ઓકે, આવું સિમ્પલ વર્ડમાં પણ તમે લખી શકો આની જગ્યાએ. ક્લિયર?
હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વોલ્યુમ એકોર્ડિંગ ટુ પાપસ-ગોર્ડિનસ થિયરમ. તો એનો સ્ટેટમેન્ટ પ્રમાણે આપણને ઇક્વેશન ખ્યાલ છે, એરિયા ઇન્ટુ થીટા ઇન્ટુ વાય બાર. હવે પહેલાં આપણે અહીંયા છે વાય એક્સિસને રોટેટ થાય છે, તો કયો એક્સ બાર છે એ આવશે. તો આપણે પહેલાં જે કમ્પોઝાઇટ છે, આ એક જ એલિમેન્ટ નથી, કમ્પોઝાઇટ એલિમેન્ટ છે, એટલે કે એક ટ્રાયંગલ, એક રેક્ટેંગલ અને એક ક્વાર્ટર સર્કલથી આ લેમિના બનેલું છે. તો કમ્પોઝાઇટ પ્લેન છે અથવા તો કમ્પોઝાઇટ એરિયાસ છે, એનો આપણે ટોટલ એરિયા ફાઇન્ડ આઉટ કરવો પડશે અને એનું એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવું પડશે. બરાબર છે? તો એના માટે પહેલાં ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરીએ. તો કે બીસી લાઇનનું ડાયમેન્શન આપણી પાસે છે નહીં, સોરી આપી દીધું છે ઇન ફિગર. બીસી ઇઝ ઇક્વલ ટુ 12 એન્ડ સીડી ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર છે? હવે આપણે સીસી ડેશનું ડાયમેન્શન જોશે. શું કામે? તો કે ટ્રાયંગલને આપણે એલિમેન્ટ લેવો હોય તો આપણી પાસે ડાયમેન્શન હોવું જરૂરી છે સીસી ડેશનું. તો કઈ રીતે મળશે? તો એકોર્ડિંગ ટુ ટ્રિગોનોમેટ્રી, સીસી ડેશ અપોન બીસી એટલે કે sin 30 ઇઝ ઇક્વલ ટુ સીસી અપોન બીસી, and BC goes to the opposite side of equal, so BC sin 30 is equal to CC dash. બરાબર છે? એટલે કે CC dash upon BC is equal to sin 30. બરાબર છે? so sin 30 is equal to અને CC dash is equal to BC sin 30. બરાબર છે? ક્લિયર? તો અહીંયા આપણી પાસે બીસીની વેલ્યુ છે, કેટલી છે? 12 સેન્ટીમીટર. બરાબર? તો અહીંયા 6 સેન્ટીમીટર છે એ સીસી ડેશ છે એ મળી જશે, કારણ કે બીસીની વેલ્યુ છે, અહીંયા sin 30 છે. બરાબર છે? એટલે આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું તો સીસી ડેશની વેલ્યુ 6 સેન્ટીમીટર મળશે. હવે એ જ રીતે અહીંયા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે આપણે જોશે. સિમિલરલી ટ્રિગોનોમેટ્રીની હેલ્પથી આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ પણ ફાઇન્ડ આઉટ કરી શકીશું. બીસી ડેશ બરાબર શું થશે? તો કે અહીંયા cos 30 લઈ લે તો cos 30 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? બીસી નિયર બાય સાઇડ અપોન hypotenuse, sorry, BC dash upon BC. So BC dash is equal to, so BC dash is equal to BC cos 30. BC કેટલું છે? 12. So 12 cos 30. બરાબર છે? આ ટ્રાયંગલને એકોર્ડિંગ ટુ ધીસ ટ્રાયંગલ. બરાબર છે? 12 વેલ્યુ મળી ગઈ, cos 30 છે તો BC ડેશ મળી જશે. BC ડેશની વેલ્યુ શું થશે? 10.392 સેન્ટીમીટર. બરાબર છે? ક્લિયર? હવે અહીંયા ડીસી ડેશ ટોટલ કેટલું થશે? તો કે ડીસી 3 છે અને સીસી ડેશની વેલ્યુ છે, એટલે ટોટલ ડીસી ડેશ કેટલું થશે? 9 સેન્ટીમીટર. બરાબર છે? હવે ડી ટોટલ કેટલું થશે? તો કે આનો જે રેડિયસ છે 20 સેન્ટીમીટર છે, એમાંથી બીસી ડેશ માર્ક કરશો એટલે ડી અથવા તો સી ડેશ ઓ મળી જશે. ડી કેટલી થશે? 9.608. આ બધા ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કામ? તો કે એરિયા, આપણે ટોટલ એરિયા ફાઇન્ડ આઉટ કરવું પડશે કમ્પોઝાઇટનું. કમ્પોઝાઇટ લેમિના છે તો આપણે રેક્ટેંગલનો એરિયા કાઉન્ટ કરવા માટે ડાયમેન્શન જોશે, ટ્રાયંગલનો એરિયા કાઉન્ટ કરવા માટે ડાયમેન્શન જોશે. બરાબર છે? એટલા માટે આપણે ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કર્યા છે, ડી, સી, સી ડેશ અને બીસી ડેશ, સોરી. ક્લિયર? હવે રેક્ટેંગલનો એરિયા શું થશે? તો કે આ રેક્ટેંગલ. બરાબર છે? તો એનો એરિયા શું થશે? તો કે ડી સી ડેશ શું થશે? આપણે ફાઇન્ડ આઉટ કર્યું 9 સેન્ટીમીટર. 9 ઇન્ટુ ડી આપણે ફાઇન્ડ આઉટ કર્યું 9.6. બરાબર છે? એનો એરિયા શું થશે? 86.472. બરાબર? એ જ રીતે ટ્રાયંગલનો એરિયા આપણને ખબર છે 1/2 બેઝ, એટલે કે બીસી ડેશ શું છે? 10.39 ઇન્ટુ હાઇટ
સીસી ડેશ કેટલું છે અહીં આપણે ફાઇન્ડ આઉટ કર્યું 6 સેન્ટીમીટર બરાબર છે. તો અહીંયા 6 તો અહીંયા શું આવશે વેલ્યુ 31.176 ટ્રાયંગલનો એરિયા બરાબર છે. હવે ક્વાર્ટર સર્કલનો એરિયા આપણને ખબર છે ટોટલ સર્કલનો પાય સ્ક્વેર ડિવાઈડ બાય ફોર્થ પાર્ટ એટલે કે ચોથો ભાગ એનો પાય સ્ક્વેર. હવે રેડિયસ આપણને આપેલી જ છે ડાયરેક્ટલી રેડિયસ ઇઝ ગિવન 20 સેન્ટીમીટર. સો પુટ ધ વેલ્યુ ઓફ રેડિયસ એન્ડ ડાયરેક્ટલી એરિયા મળી જશે આપણને 314.15 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા થશે ક્વાર્ટર સર્કલ. હવે આપણી પાસે અહીંયા ટોટલ કમ્પોઝાઇટ એરિયા છે તો આનો સમેશન થશે ટોટલ એરિયા મળી જશે આપણને. આ ટોટલ જે પ્લેન છે કમ્પોઝાઇટ પ્લેન એનો એરિયા ટોટલ સમેશન થઈને મળી ગયો બરાબર. હવે આ ઇક્વેશનનો અહીંયા એક એરિયા મળી ગયો થીટા આપણી પાસે છે જ 2π. હવે આપણે એક્સ બાર ગોતવાનું રહે છે આ કમ્પોઝાઇટનું. તો આપણું કામ છે હવે એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવા માટે. તો એના માટે શું જોશે આપણને ખ્યાલ છે ફોર અ એક્સ બાર ઓફ લેમિના ટાઈપ ઓબ્જેક્ટ વાયર ટાઈપ એલિમેન્ટ હોય તો એનું સીજી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લેન્થ કન્સિડર કરીએ છીએ L1 x1 L2 x2 બરાબર છે. એરિયા ટાઈપ એલિમેન્ટ એટલે કે લેમિના ટાઈપ એલિમેન્ટ હોય તો એનું સીજી ફાઇન્ડ આઉટ કરવા માટે એટલે કે એક્સ બારનું જે ઇક્વેશન હોય એમાં શું આવે એરિયા A1 x1 A2 x2. અને જો સોલિડ ટાઈપ ઓબ્જેક્ટ હોય સોલિડ ઓબ્જેક્ટ હોય તો એના માટે એક્સ બાર ને વાય બારનું ઇક્વેશનમાં શું આવે M1 x1 x2 x2 બરાબર. અહીંયા લેમિના ટાઈપ એટલે કે પ્લેન ટાઈપ ઓબ્જેક્ટ છે તો એરિયા આવશે A1 x1 A2 x2 A3 x3. તો આપણે અહીંયા એક્સ પણ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ x1 x2 x3 જોશે બરાબર છે વાયથી વાય એક્સિસથી રેફરન્સ એક્સિસથી બરાબર છે. તો અહીંયા આપણને ખ્યાલ છે આ એક્સિસથી રેક્ટેંગલના સીજીનું ડિસ્ટન્સ કેટલું થશે તો કે હાફ ઓફ ડી બરાબર છે. ડીની વેલ્યુ અહીંયા છે જ 9.6 ડિવાઈડ બાય 2 એટલે કે 4.8 આવશે ઇન્ડિવિડ્યુઅલ બાર એક્સ. હવે જો આ બાર એક્સ છે એ ઇન્ડિવિડ્યુઅલ બાર એક્સ છે અને આ ટોટલ બાર એક્સ છે કમ્પોઝાઇટનું. એટલે આ કન્ફ્યુઝ ન થતા અમુક બુકની અંદર સમટાઈમ્સ ઇટ્સ કોલ ધ બાર એક્સ ઓફ ધી સ્મોલ એલિમેન્ટ્સ એન્ડ ધીસ ઇઝ ધ ટોટલ બાર એક્સ. પણ એના કરતાં બેટર છે કે આપણે x1 x2 અને x3 કહીએ બરાબર છે. હવે x2 એટલે કે સીજી ઓફ ટ્રાયંગલ એનું રિવોલ્યુશન એક્સિસથી ડિસ્ટન્સ બરાબર છે. તો ડી તો આપણને ખ્યાલ જ છે આ ડિસ્ટન્સ કેટલું થશે તો કે 9.6 પ્લસ જે અહીંયા સીજી છે ત્યાંથી સીસી ડેશ ટ્રાયંગલનું જે સીજી છે ત્યાંથી સીસી ડેશ સુધીનું ડિસ્ટન્સ. હવે એ કેટલું થાય આપણને ખ્યાલ છે h/3 એનો h થશે બીસી ડેશ બરાબર છે. બીસી ડેશ કેટલું છે આપણને ખ્યાલ છે 10.39 એટલે કે 10.39 ડિવાઈડ બાય 3 એ કેટલું ડિસ્ટન્સ થશે તો કે સીજીથી સીસી ડેશ સુધીનું ડિસ્ટન્સ અને ત્યાંથી ડી કેટલું થાય છે તો કે 9.6 એટલે પ્લસ h/3 h છે 10.39 બરાબર છે. તો અહીંયા ટોટલ શું આવશે 13.07 બરાબર છે. હવે ક્વાર્ટર સર્કલનું સીજી આપણને ખ્યાલ જ છે તો કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હોય કે વર્ટિકલ બે આવશે 4r/3π અને રેડિયસ છે આપણી પાસે 20 તો x3 મળી ગયું 8.4. હવે સમેશન ઓફ x બાર અથવા તો ડાયરેક્ટલી a1 x1 a2 x3 a3 x3 અપોન a1 પ્લસ a2 પ્લસ a3 ત્રણેયના એરિયા છે આપણી પાસે ત્રણેય એલિમેન્ટ્સના એટલે કે રેક્ટેંગલ ટ્રાયંગલ અને સેમી સર્કલના. અને આપણી પાસે શું છે x1 x2 x3 પણ છે તો બધાની વેલ્યુ મૂકી દઈએ a1 a2 a3 x1 x2 x3 તો આપણને x બાર છે એ મળી જશે. હવે આફ્ટર ઓલ વેલ્યુઝ વી ગેટ x બાર મળી ગયો થીટા મળી ગયો અને સમેશન ઓફ એરિયા મળી ગયો. તો આપણને ટોટલી વોલ્યુમ છે એ મળી જશે. અહીંયા સમેશન ઓફ એરિયા સમેશન ઓફ એટલે કે 12x ટોટલ અને થીટા બરાબર છે. બધી વેલ્યુ મૂકી દઈશું તો આપણને વોલ્યુમ મળી જશે. વોલ્યુમ ઓફ જનરેટિંગ સોલિડ શું આવશે
21,921.5 સેન્ટીમીટર ક્યુબ વોલ્યુમ થશે. જનરેટિંગ સોલિડ છે એનું વોલ્યુમ થશે. બરાબર છે. એટલે આ રીતે બાય ધીસ વે વી કેન કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ બાય યુઝિંગ ધ પાપુસ-ગોલ્ડિનસ થિયરમ. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જોઈએ પાપુસ-ગોલ્ડિનસ થિયરમનો. તો કેલ્ક્યુલેટ ધ વોલ્યુમ ઓફ એરો જનરેટેડ બાય ધ પ્લેન એરિયા રોટેટેડ અરાઉન્ડ YY એક્સિસ. YY એક્સિસથી આ જે પ્લેન છે એ રોટેટ થાય છે અને એવું સોલિડ બને છે, એનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે અહીંયા પણ કમ્પોઝાઇટ છે એ પ્લેન છે, કારણ કે એકમાં અહીંયા ઉપર ટ્રાયંગલ છે, આ રેક્ટેંગલ બનશે અને અહીંયા છોટું બધું ટ્રાયંગલ કટ છે. બરાબર છે. સ્મોલ ટ્રાયંગલ કટ થયેલું છે. એટલે 3 એલિમેન્ટ થયા જો એઝ સોન ઇન ફિગર. અહીંયા ફિગરમાં બતાવેલા છે 3 એલિમેન્ટનું બનેલું છે પ્લેન. તો એના પહેલાં એરિયા ફાઇન્ડ આઉટ કરવા પડશે અને પછી એનું છે હોરિઝોન્ટલ ટોટલ 12x ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો ટ્રાયંગલ છે એનો એરિયા શું થશે? અહીંયા ડાયમેન્શન આપી દીધા છે, અહીંયા બહુ માથાકૂટ નહીં રહે. એટલે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ, એટલે કે 1/2 20 ઇન્ટુ 30 300 ટ્રાયંગલનો એરિયા મળી ગયો. રેક્ટેંગલ એરિયા ટોટલ તો કે આ કેટલું છે 80 અને આ કેટલું થશે 10. 80 ઇન્ટુ 10 800 રેક્ટેંગલનો એરિયા. ફરીથી સ્મોલ ટ્રાયંગલ 10/10 10/10નો સ્મોલ ટ્રાયંગલ છે. બરાબર છે. તો અહીંયા બેઝ ઇન્ટુ હાઇટ એટલે 50 છે એ થશે. બરાબર છે. હવે અહીંયા છે આ એરિયા માઇનસ કરવાનો છે, એટલે અહીંયા નેગેટિવની સાઇન ઇન્ડિકેટ કરેલી છે, એટલે કે નેગેટિવ સાઇન રાખેલી છે, એટલે કે અહીંયા ભૂલાઈ ન જાય એટલા માટે અહીંયા નેગેટિવની સાઇન આપી દીધી છે. બરાબર છે. નેગેટિવ સાઇન એટલા માટે છે કે એરિયા માઇનસ કરવાનો છે, કારણ કે એ જે સ્મોલ ટ્રાયંગલ છે એ કટ થયેલો છે પ્લેનમાંથી, ત્યાં છે નહીં. બરાબર. હવે ઇન્ડિવિડ્યુઅલી x1 x2 x3 ઓફ ધીસ 3 એલિમેન્ટ. તો આપણને ખ્યાલ છે કે જે રિવોલ્યુશન એક્સિસ છે ત્યાંથી x હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓફ CG ઓફ ટ્રાયંગલ તો શું થશે h/3 અને આનો h શું થશે 20. h/3 20/3 મળી ગયું. એ જ રીતે રેક્ટેંગલનું હાફ ડિસ્ટન્સ કેટલું છે 10/2 એટલે 5. બરાબર છે. હવે એ જ રીતે અહીંયા ટ્રાયંગલ છે એનું CG થી રિવોલ્યુશન ઓફ એક્સિસનું ડિસ્ટન્સ શું આવશે તો કે h/3 h કેટલો છે 10 10/3 3.33. હવે મળી ગયું x1 x2 x3 મળી ગયું, a1 a2 a3 મળી ગયું. તો 12xનું ઇક્વેશન મૂકી દઈએ આપણે. હવે જો અહીંયા યાદ રાખજો અહીંયા પણ નેગેટિવ થશે. બરાબર છે. અહીંયા જે સમેશન કરેલું છે સમેશન નેગેટિવ થશે અને અહીંયા પણ a1 x1 છે એ નેગેટિવ આવશે. એટલે x બાર મળી ગયો. ટોટલ સમેશન ઓફ એરિયા મળી ગયો. બરાબર છે. ક્લિયર. તો આપણને કેટલું રોટેટ કરવાનું છે એ ખ્યાલ આવી ગયો છે. 2π ટોટલી રોટેટ કરવાનું છે, એટલે કે 360 ડિગ્રી, એટલે થીટા આવશે 2π. 12x આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો 5.56 અને એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરી લીધો ટોટલ એરિયા. સમેશન ઓફ ટોટલ કમ્પોઝાઇટ એરિયા શું છે તો કે 1050. તો વોલ્યુમ મળી ગયું આપણને જનરેટિંગ સોલિડનું વિથ ધ હેલ્પ ઓફ પાપુસ-ગોલ્ડિસ થિયરમ. બરાબર. એ જ રીતે આ કોનનું વોલ્યુમ મળી જશે આપણને. બરાબર છે. શું છે યુઝિંગ પાપુસ-ગોલ્ડિનસ થિયરમ ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ કોન જનરેટેડ બાય રોટેટિંગ ધ ટ્રાયંગલ ઓફ હાઇટ h એન્ડ બેઝ r. બરાબર છે. આ જે ટ્રાયંગ્યુલર ટાઈપ પ્લેટ છે એ વર્ટિકલ એક્સિસથી રોટેટ થાય છે, તો એનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ ડાયમેન્શન્સ નથી આપેલા, એટલે ઇક્વેશનના ફોર્મમાં વોલ્યુમ મળશે આપણને, એટલે કે ડાયમેન્શનના ફોર્મમાં h અને r. હવે એરિયા શું થશે ટ્રાયંગલનો 1/3 બેઝ ઇન્ટુ હાઇટ, એટલે h ઇન્ટુ r અથવા r ઇન્ટુ h. બરાબર છે. હવે થીટા કેટલું છે તો કે 360 ડિગ્રી. એનું રેડિયનમાં કન્વર્ટ કરીએ તો શું આવશે 2π. બરાબર છે. અને 12x એટલે કે અહીંયા y એક્સિસ છે, વર્ટિકલ એક્સિસથી રિવોલ્યુટ થશે તો x બાર કન્સિડર થશે. તો ટ્રાયંગલનો CG
થી વર્ટિકલ અથવા તો રિવોલ્યુશન ઓફ એક્સિસ છે એનું ડિસ્ટન્સ શું આવશે આપણને ખ્યાલ છે h/3 એટલે કે r/3 h શું થશે r થશે આમ ડિસ્ટન્સ જોવાનું છે એટલે બરોબર છે ક્લિયર તો આ ઇક્વેશનનું સમેશન કરો તમે એટલે r² થશે બરોબર છે પાઈ આવશે અને 2 2 કેન્સલ થઈ જશે એટલે 1/3 પાઈ r² h બરોબર છે ક્લિયર તો વોલ્યુમ છે એ એનું ઇક્વેશન મળી ગયું એટલે કે વોલ્યુમ ઓફ કોન આપણને ખ્યાલ જ છે સોલિડ જેવો કોન હોય એનું વોલ્યુમનું ઇક્વેશન શું છે વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવાનું 1/3 પાઈ r² h એ આપણે પૂરું કરી દીધું વિથ ધ હેલ્પ ઓફ પાપુસ-ગોલ્ડિનસ થિયરમ બરોબર I hope that you very well understand how to find out the volume and generating areas with the help of Pappus-Gouldinus theorem, and you very well understand the theorem also. Thanks for listening the lecture. Okay, thank you.